નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો શું 24 કલાકમાં થવા જઈ રહી છે કોઈ મોટી નવાજૂની। મિત્રો પાકિસ્તાનના મંત્રી અતોલા તારાએ મિત્રો મોટું નિવેદન આપી દીધું છે। ત્યારબાદ જે છે તે ખાસ કરીને મીડિયામાં ખળભળાટ મચ્યો છે। પાકિસ્તાન પાસે મિત્રો ખાસ કરીને પાકિસ્તાનના મંત્રી જે અતોલા છે તેમણે મિત્રો જણાવી દીધું કે પાકિસ્તાનના જે ગુપ્તચરો છે તેમણે તેમને માહિતી આપી છે કે ભારત જે છે તે ખાસ કરીને આગામી 24 થી લઈને 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી પાકિસ્તાન ઉપર કરવાનો ઈરાદો ધરાવે છે અને ભારત તરફથી જો કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો તેનો વળતો જવાબ પણ પાકિસ્તાન આપશે તેવું પણ પાકિસ્તાની મંત્રી અતોલા તારાએ જણાવ્યું। અને મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે ભારત પહેલગામની ઘટનાને બહાનું બતાવીને પાકિસ્તાન ઉપર હુમલો કરશે। તો મિત્રો આ વાત જે છે તે અતોલાની તદ્દન ખોટી છે, કારણ કે પહેલગામની અંદર જે છે તે ઘટના બની તેમાં 24 થી 28 જેટલા લોકોના મિત્રો જીવ ગયા હશે, તેને બહાનું ના ગણી શકાય અને આનો જો વળતો જવાબ પાકિસ્તાને ના આપ્યો તો પાકિસ્તાન મિત્રો ભવિષ્યમાં આનાથી મોટી પણ હરકત કરી શકે। તો પાકિસ્તાનને જે છે તે આનો સબક શીખવાડવું જોઈએ તેવું દરેક લોકોનું અને જનતાઓનું કહેવું છે। તો આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને મોદીજીનો મોટો આદેશ, સેનાને મિત્રો ખાસ કરીને મોટી જવાબદારી આપવામાં આવી। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગઈકાલે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી। એટલે કે મિત્રો ગઈકાલે એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકની અંદર મોટા વ્યક્તિઓ હાજર રહ્યા હતા। તેમણે આતંકવાદ સામે મિત્રો મોદીજીએ ઘણી બધી વાતો જે છે તે કરી અને ચર્ચાઓ કરી છે। તેમને લઈને મિત્રો શું માહિતી સામે આવી તેની વાત કરીએ તો જોરદાર પ્રહાર કરવા માટે સેનાને ખુલ્લી છૂટ મિત્રો મોદીજીએ આપી છે તેવું કેટલાક અહેવાલો મુજબ સામે આવી રહ્યું છે। આ બેઠકની અંદર મિત્રો રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિતના મિત્રો તમામ ફૌજના નેતાઓ હતા, જેમ કે મિત્રો ખાસ મોટા ચીફ નેતાઓ, તેની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ અહીંયા હાજર રહ્યા હતા। તેની સાથે અનિલ ચૌહાણ તેમજ સેના નૌકાદળના દરેક વાયુસેનાના વડાઓ, એટલે કે ત્રણ જે સેના છે નૌકાદળ, વાયુસેના અને મેન આર્મી, તો આ દરેક આર્મીના જે છે તેના વડા પણ મિત્રો અહીંયા હાજર રહ્યા હતા અને મોદીજીએ જે છે તે ખાસ કરીને ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી છે અને આતંકવાદ પ્રત્યે જોરદાર પ્રહાર કરવા માટે પણ કહેવામાં આવ્યું તેવા કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું તેવું મિત્રો લોકોનું અહીંયા કહેવું છે, ખેડૂતોનું કહેવું છે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોના દેવા માફીનો એક મુખ્ય પ્રશ્નો જે છે તેના વિશે તમે ઘણા બધા સમાચારો સાંભળ્યા હશે, પરંતુ આનું મિત્રો ક્યાંય સમાધાન આપવામાં આવતું નથી। તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી જે છે તે દેવા માફીની માંગ કરી રહ્યા છે। અમુક ખેડૂતો મિત્રો 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તે વધારવાની પણ માંગ કરી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો આ માંગ જે છે તે 1-2 વર્ષ નહીં પરંતુ 4 થી 5 વર્ષથી ચાલી આવી રહી છે। 2022ની જ્યારે મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ લોકોને આશા હતી કે સરકાર દેવા માફી અંગે કોઈ ચર્ચા કરશે, ત્યારે પણ મિત્રો તે અંગે કોઈ જાહેરાત થઈ ન હતી। ત્યારબાદ 2023માં ખાસ કરીને મિત્રો 2024ની અંદર જે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી ત્યારે પણ લોકોને આશા હતી, પરંતુ તે આશા ઉપર પણ પાણી ફરી ગયું અને હમણાં 2 મહિના પહેલા મિત્રો જે બજેટ જાહેર થયું ત્યારે પણ ગુજરાતના લોકોને, ખેડૂતોને એવી આશા હતી કે સરકાર 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરશે અથવા તો લોન માફી અંગે કોઈ જાહેરાત કરશે, ત્યારે પણ મિત્રો જે છે તે ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે અને ખેડૂતો છેલ્લા 5 વર્ષથી જે માંગ કરી રહ્યા છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોન માફી અથવા થોડી ઘણી દેવા માફી કરી આપવામાં આવે, તે મિત્રો ખેડૂતોની જે આશાઓ છે તેની ઉપર લગાતાર પાણી ફરતું આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મોદીજીએ મોટી બેઠક બોલાવી અને મોટો નિર્ણય લીધો। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે કાશ્મીરની અંદર પહેલગામમાં જે હુમલો થયો છે ત્યારબાદ લગાતાર મોદીજી જે છે તે અન્ય બેઠકો અને મિટિંગો બોલાવી રહ્યા છે। તેની વચ્ચે તેમણે રશિયા પ્રવાસ પણ રદ કર્યો છે। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મિત્રો દેશની રાજધાની દિલ્હીમાં સતત બેઠકો ચાલી રહી છે। તેની વચ્ચે પ્રધાનમંત્રી મોદી પોતે સતત કાર્યવાહીઓમાં છે, ત્યારે પાકિસ્તાન સામે કાર્યવાહી માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે। તેની વચ્ચે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આજરોજ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી તેમાં દરેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા। ત્યારે મિત્રો આજરોજ જે છે તે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા અને મોદીજી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ખાસ કરીને હુમલા બાદ મિત્રો જે છે તે સરકારે આ સૌથી પહેલો મોટો નિર્ણય લીધો છે અને જણાવી દીધું છે કે હવે દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરીઓ કરવામાં આવશે તેવો સરકારે નિર્ણય લીધો છે। એટલે કે વસ્તી ગણતરી પહેલા મિત્રો નોર્મલ થતી હતી, જાતિઓને કોઈ ગણવામાં આવતી ન હતી, પરંતુ હવે જે વસ્તી ગણતરી કરવામાં
આવશે, જે જાતિઓના આધારિત પણ કરવામાં આવશે તેવો પણ મોટો નિર્ણય જે છે તે ખાસ કરીને બેઠકની અંદર લેવામાં આવ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ખાસ કરીને વાહન ચાલકો ધ્યાન આપે, મોટા સમાચારો આવી રહ્યા છે. ખાસ કરીને નીતિન ગડકરીની મોટી જાહેરાત. જો તમે વાહન ચલાવો છો તો જાણી લેજો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મિત્રો ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોથી મુક્તિ મેળવવું શક્ય છે કે નહીં તે પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે ખાસ કરીને ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી મુક્તિ મેળવવી એ અશક્ય નથી, થોડુંક અઘરું છે પરંતુ અશક્ય નથી. નીતિન ગડકરી મિત્રો એવું પણ જણાવ્યું કે તેમનું સપનું છે, તેમનું વિઝન છે. તેમણે જણાવ્યું કે ભારતની અંદર ઈંધણની આયાત ઉપર જે 16 લાખ કરોડનો ખર્ચ થાય છે, આ ખર્ચ બચાવવામાં આવે, એટલે કે જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી ગાડીઓ છે, પેટ્રોલ ડીઝલ છે તેનાથી બંધ કરીને તેની જગ્યાએ ઇથેનોલથી ચાલતી ગાડીઓ લાવવામાં આવશે. અને મિત્રો આ જે પેટ્રોલ ડીઝલના 16 લાખ કરોડ જેટલો આયાતનો ખર્ચ છે તે બચશે. તો આ પૈસાનો ઉપયોગ જે છે તે ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ભારત દેશના ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે જે છે તે કરવામાં આવશે. તો 1 તારીખથી હવામાનમાં આવવા જઈ રહ્યો છે મોટો પલટો. મિત્રો તમને જણાવી દીધું ગુજરાતના હવામાનમાં એકાએક મોટા પલટા આવવાને લઈને ખાસ કરીને નવી આગાહી કરી દેવામાં આવી છે. તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે મે મહિનાની અંદર પહેલું જ અઠવાડિયું ખતરનાક રહેવાના એંધાણ છે. અને ગુજરાતની અંદર મે મહિનાના પહેલા જ અઠવાડિયાની અંદર વાવાઝોડા અને માવઠા સાથે મિત્રો તમને જે છે તે વાતાવરણમાં પલટો આવતો જોવા મળી શકે. સાથે જ મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 એપ્રિલ પછી હવામાનમાં મોટા ફેરફાર થશે અને મે મહિનાની શરૂઆત થતાની સાથે જ વાવાઝોડા અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જવાની છે. અને ખાસ કરીને 10 થી લઈને 11 મે સુધીમાં ભારે પવનની પણ શક્યતાઓ રહેલી છે તેવી પણ માહિતી આપવામાં આવી. સાથે જ આંધી વંટોળ સાથે અને ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને ગુજરાતના દરેક લોકોને જે છે તે સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે, કારણ કે દર વર્ષે 2 મહિનાની અંદર ચક્રવાત વાવાઝોડા આવતા હોય છે. તો આ વખતે પણ પહેલા અઠવાડિયાની અંદર જ આવે તેવી આગાહી. બીજા નંબર ઉપર આંધી તોફાન સાથે વરસાદની પણ શક્યતા રહેલી જોવા મળી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો. તો પાકિસ્તાની નાપાક હરકત ફરી એકવાર આજરોજ કરવામાં આવ્યું ફાયરિંગ. મિત્રો પાકિસ્તાને LOC પછી હવે તો ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર શરૂ કર્યું છે ફાયરિંગ. મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને આ ચોથી વખત પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હવે LOC ની જગ્યાએ સીધી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર મિત્રો જે છે તે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું. મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પરગવાલ સેક્ટરની અંદર આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાનનો ગોળીબાર. મિત્રો તમને જણાવી દીધું પાકિસ્તાન અત્યારે નાપાક હરકત કરી રહ્યું છે. શાંતિપ્રિય માહોલ જે છે તે પાકિસ્તાનને પસંદ નથી, સામેથી ગોળીબાર કરી રહ્યું છે. ત્યારબાદ મિત્રો જો કોઈ મોટી લડાઈ થાય છે તો ત્યારબાદ જે છે તે પાકિસ્તાનનો સૌથી પહેલા મિત્રો ફાયરિંગ કર્યું છે, તેનો વળતો જવાબ ભારતીય સેનાએ પણ ફાયરિંગ કરીને આપ્યો. એટલે કે મિત્રો પાકિસ્તાન જે છે તેને અત્યારે શાંતિ નથી, લગાતાર નાપાક હરકત કરી રહ્યું છે. લગાતાર બોર્ડર ઉપર જે છે તે પાકિસ્તાની આર્મીઓ દ્વારા ગોળીબાર જે છે તે કરવામાં આવી રહ્યા છે. અને આ ચોથી વખત મિત્રો બન્યું છે. 22 એપ્રિલે જે દુર્ઘટના બની, જે હુમલો થયો કાશ્મીરમાં ત્યારબાદ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ. તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. 5 લાખથી વધારે દીકરીઓને આ લાભ મળવા પાત્ર થશે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે છે તે ખાસ કરીને એક યોજના ચલાવવામાં આવે છે, તેનું નામ છે નમો લક્ષ્મી યોજના. આ યોજના મિત્રો સરકારે દીકરીઓ માટે શરૂ કરી છે એટલા માટે કારણ કે ગુજરાતની અંદર લોકો જે છે તે દીકરીઓને આગળ ભણાવતા નથી, અથવા એવા લોકો કે જેમની મિત્રો આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી તેવા લોકો જે છે તે દીકરાઓને તો ભણાવે છે પરંતુ દીકરીઓને ભણાવતા નથી. તો તેના માટે સરકાર હવે ધોરણ 10, 11 અને 12 એટલે કે મિત્રો આ 3 જે ધોરણ છે, ધોરણ 9, 10, 11, 12, આ ધોરણની અંદર ભણતી દરેકે દરેક દીકરીઓને વર્ષે 50,000 રૂપિયાની સહાય આપશે. જેનાથી મિત્રો આ પૈસાની સહાયથી દીકરીઓ જે છે તે પોતાની શિક્ષણની ફી ભરી શકે અને પોતાનું આગળ શિક્ષણ વધારી શકે. તે માટે સરકાર 5 લાખથી વધારે દીકરીઓને જે છે તે આ સહાય આપશે. વર્ષે 50,000 રૂપિયાની ફીની સહાય મળવા પાત્ર થશે. તો જો મિત્રો તમારી દીકરી પણ ધોરણ 10, 11, 12માં ભણતી હોય તો તમે પણ નમો લક્ષ્મી યોજના અંતર્ગત ફોર્મ ભરીને આ સબસિડી સહાય મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. હવે તમારા કામો જે છે તે મિત્રો અટકશે નહીં. સીએમ ભૂપેન્દ્ર પટેલે મિત્રો મોટો નિર્ણય લીધો છે. હવે ગુજરાતના નાગરિકોના કામો જે છે તે હવે અટકવાના નથી, કારણ કે મિત્રો તમે ક્યારેય પણ કોઈ જો સરકારી કામ કરવા ગયા હોય તો તમને ખબર હશે કે ત્યાં જે છે તે ખૂબ જ મોટી લાઈન હોય છે, અથવા તો કામ જે છે તે ખૂબ જ ઓછી ગતિઓ સાથે કરવામાં આવતું હોય છે. તો હવે મિત્રો તેવું બનશે નહીં. તમારા સરકારી કામો હવે ફટાફટ થવાના છે, કારણ કે 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઊભા કરી દેવામાં
કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાથી મિત્રો સરકારે આ ભેટ આપી છે. નગરોમાં વસતા મિત્રો નાગરિકોને જે છે તે મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી હવે લાભ મળી જવાનો છે. ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ પણ મિત્રો શરૂ કરવામાં આવ્યા છે અને સિટી સિવિક સેન્ટરો પણ મિત્રો કાર્યરત કરવામાં આવ્યા છે. તેથી હવે ગુજરાતના નાગરિકોના જે છે તે મિત્રો કામ અટકશે નહીં. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે. મોટા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના જે છે તે ખેડૂતો આગળ વધી શકે તે માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો છે અને વૈજ્ઞાનિક જમાનો છે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિત્રો સમગ્ર દુનિયા આગળ વધી રહી છે. તેનો ફાયદો ખેડૂતોને પણ મળે અને ખેડૂતો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે તે માટે સરકારે મોટો નિર્ણય લીધો. વૈજ્ઞાનિકો દ્વારા મિત્રો હવે ખેડૂતો જે છે તે વૈજ્ઞાનિકો સાથે સીધી વાત કરશે અને આનો મિત્રો એક શો ચલાવવામાં આવશે જેને મિત્રો નામ આપવામાં આવ્યું છે એગ્રીકલ્ચર ચોપાલ. આ મિત્રો એગ્રીકલ્ચર ચોપાલ જો તમારે જોવું હોય તો તે મિત્રો તમે દૂરદર્શન ઉપર ટીવીમાં જોઈ શકો, તેના ઉપર પ્રસારણ કરવામાં આવશે અથવા તો રેડિયોમાં પણ મિત્રો તમે સાંભળી શકો. આ એગ્રીકલ્ચર ચોપાલ નામના શોની અંદર મિત્રો જે છે તે વૈજ્ઞાનિકો ડાયરેક્ટ ખેડૂતો સાથે વાતચીત કરશે અને કેવી રીતના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો આગળ વધી શકે, પોતાની ખેતીનું અંદર અપગ્રેડ કરી શકે અને કઈ રીતના આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ખેડૂતો જે છે તે પોતાની આવક વધારી શકે તે સમજાવવામાં આવશે અને વિવિધ યોજનાઓ વિશે પણ ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. તો જે પણ ખેડૂત ભાઈઓ હોય તે એગ્રીકલ્ચર ચોપાલના એપિસોડ જોઈ શકે, તેનાથી મિત્રો ઘણું બધું જાણવા મળી જશે. ત્યાર પછી મોટા સમાચાર આવી રહ્યા છે. શું ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે? મિત્રો તમને જણાવી દઉં ગુજરાતની અંદર અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ 850 રૂપિયા છે. ત્યારે હવે મે મહિનાની શરૂઆત થવાની છે તો દર મહિને જે ગેસ સિલિન્ડરના ભાવ બદલાતા હોય છે તેને લઈને મોટા સમાચાર. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જ્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોની અંદર સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. એટલે કે ગુજરાત બહાર જ્યાં પણ ભાજપની સરકાર છે, એટલા 1-2 રાજ્યોની અંદર ભાજપ સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે. તો ગુજરાતમાં શા માટે 500માં ગેસ આપવામાં આવતો નથી અને 800માં આપવામાં આવે છે? આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલના સરકારના મંત્રી ભીખુભાઈ પરમારે આનો જવાબ આપ્યો અને ભાજપ તરફથી મિત્રો ભીખુભાઈ સિંહ પરમારે કહ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર એટલે કે ગુજરાતમાં પણ 500 રૂપિયા ગેસ સિલિન્ડરના કરવા માટે સરકાર જે છે તે વિચારણા કરશે તેવી મિત્રો જે છે તે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. બજેટ જાહેર થયું તેને 2 મહિના હવે કમ્પ્લીટલી પૂર્ણ થવા ઉપર આવ્યા છે. કારણ કે ફેબ્રુઆરીમાં બજેટ જાહેર થયું હતું, ત્યારબાદ માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે. છતાં પણ હજુ કોઈ પણ મિત્રો ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો થયો નથી. ઉલટો ગયા મહિને 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો સૌથી મોટા સમાચાર ખેડૂતોના સાથે છેડા કરનારની હવે ખેર નહીં તેવી સૂચના આપવામાં આવી. મિત્રો બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે જેના કારણે ખેડૂતોને ઉપજ એટલે કે પાક મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ કંપનીઓ જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો સાથે છેડા કરતી હોય છે. એટલે કે ખાતર અને બિયારણ સાથે જંતુનાશક દવાઓના નામે નકલી પ્રોડક્ટ આપી દેતી હોય છે. એટલે કે મિત્રો જ્યારે ખેડૂતો ખરીદી કરવા જતા હોય છે ત્યારે બિયારણ, ખાતર અને જે દવાઓ ખરીદવા જતા હોય છે તે મિત્રો પૂરા પૈસા લઈને ખેડૂતોને છેતરવામાં આવે છે અને ડુપ્લિકેટ વસ્તુઓ આપવામાં આવતી હોય છે. તો હવે આવા લોકો કે જે કંપનીઓ મિત્રો ખેડૂતોના પૈસા બગાડી રહી છે, ખેડૂતોને છેતરી રહી છે, છેડા કરી રહી છે, આવી કંપનીઓ દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણ જે મિત્રો કૃષિ મંત્રી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે એવા લોકો કે જે ખેડૂતો સાથે છેડા કરે છે તેવા લોકોને છોડવામાં આવશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. શું જૂના પાન કાર્ડો બંધ થઈ જશે? પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ હવે નવા પાન કાર્ડ આપવામાં આવશે. આ જે નવા પાન કાર્ડ છે તે QR કોડ વાળા હશે. આ નવા જે મિત્રો પાન કાર્ડ છે તેનાથી ટેક્સ ભરવો, કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું કે બેંકનું ખાતું ખોલાવવું અથવા તો પાન કાર્ડને લગતા દરેક સરકારી કામો જે છે તે મિત્રો તમારા સરળતાથી થઈ જશે. જે મિત્રો નવા પાન કાર્ડ આપવામાં આવશે QR કોડ વાળા તેના લીધે. ત્યારે મિત્રો ખાસ કરીને દરેક લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે જો આવું કરવામાં આવશે તો જૂના પાન કાર્ડ શું થશે? શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે? તો મિત્રો તેને લઈને તમને જણાવી દઉં તો જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા માટે અથવા તો નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં મિત્રો કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. એટલે કે તમારી પાસે જે જૂના પાન કાર્ડો રહેલા હશે તે મિત્રો માન્ય ગણવામાં આવશે, તે બંધ થઈ જશે નહીં. માત્ર ને માત્ર ફરક એટલો જ રહેશે કે નવા પાન કાર્ડથી તમારા કામો સહેલાઈથી પતી જશે, જ્યારે જૂના પાન કાર્ડ પણ મિત્રો માન્ય રાખવામાં આવશે, બંધ થશે નહીં. તો તમારી પાસે જો જૂના પાન કાર્ડ હોય તો ટેન્શન લેવાની જરૂર નથી.
ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, ખાસ એ લોકો કે જે ફોન વાપરે છે તે દરેક લોકો આ સમાચાર ખાસ સાંભળી લેજો મિત્રો. જો તમે ફોન વાપરતા હોય તો આ 5 વસ્તુઓથી તમારે અત્યારે બચીને રહેવાનું છે, કારણ કે પહેલા જે છે તે ચોર રસ્તા ઉપર રહેતા હતા. હવે મિત્રો ડિજિટલ ચોરી પણ થઈ રહી છે, એટલે કે ઓનલાઈન તમારા ફોન મારફતે પણ તમારી સાથે છેતરપિંડી, સાયબર ફ્રોડ થઈ શકે મિત્રો. તો તેને લઈને મિત્રો ખાસ કરીને તમને મોટા સમાચાર આવી રહ્યા છે તે ખાસ કરીને જણાવી દઈએ મિત્રો. ખાસ હવે મિત્રો આ 5 બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા સોશિયલ મીડિયા ઉપર મિત્રો તમારે તમારી વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવાની નથી, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારે તમારી જે પર્સનલ ફોટા અથવા માહિતી વિગત હોય છે તે તમારે મૂકવાની નથી, શેર કરવાની નથી, અપલોડ કરવાની નથી. બીજી વાત મિત્રો, માત્ર સત્તાવાર ઉપયોગ સ્ત્રોતનો કરવો, એટલે કે કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવાનું નથી મિત્રો. જો તમે કોઈ પણ મિત્રો વેબસાઇટ ખોલવા માંગો છો તો તે સત્તાવાર હોવી જોઈએ, સાચી વેબસાઇટો હોવી જોઈએ. ખોટી વેબસાઇટ ઉપર જશો તો મિત્રો તમારી સાથે છેતરપિંડી થઈ શકે. ત્રીજી મોટી જાહેરાત મિત્રો, શંકાસ્પદ લાગે તેવા મેસેજ અથવા ફોનનો જવાબ આપવો નહીં. ચોથી જાહેરાત, મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર ક્લિક કરવું નહીં. અને પાંચમું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે તે છે તમારું બેંક એકાઉન્ટ નિયમિતપણે તપાસતા રહેવું કે તેમાંથી કોઈ પૈસા અથવા ફ્રોડ થયો નથી. આ 5 વસ્તુનું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે જો તમે પણ એક મોબાઈલ વાપરી રહ્યા હોય તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. મોટા સમાચાર, 100 અને 200 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. આરબીઆઈ બેંક દ્વારા મે મહિનામાં 100 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ મિત્રો સોમવારે બેંકોને સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એટીએમમાંથી મિત્રો જે 100 અને 200 રૂપિયાની નોટો નીકળી શકે છે તેને લઈને કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે મિત્રો ખાસ કરીને તમે જ્યારે એટીએમમાં પૈસા કાઢવા જાવ છો ત્યારે 100 અને 200 રૂપિયાની જે નોટો છે તે અંગે તમારે વધુ મહેનત કરવી પડશે તેવું મિત્રો ટૂંકમાં સાર નીકળી આવ્યો છે. કારણ કે તમે મિત્રો જોયું પણ હશે, મોટાભાગના એટીએમમાં 500 રૂપિયાની જ નોટ નીકળતી હોય છે, 100-200 રૂપિયાની નોટ ઓછી નીકળતી હોય છે. તો આગળ પણ મિત્રો હજુ પણ જે છે તે ખાસ કરીને વ્હાઇટ લેબલ એટીએમ કહેવામાં આવે છે. આ સૂચનાઓ બાદ દેશની તમામ બેંકોમાં હડકંપ મચી ગયો છે અને હવે તમામ જે બેંકોના એટીએમ છે તેમાં 100 અને 200 રૂપિયાની નોટો અંગે વધુ તમારે મહેનત કરવી પડશે. આ નોટ આસાનીથી મળી શકશે નહીં. તો ત્યાર પછીના સૌથી મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ગુટખા તમાકુ ખાતા યુવાનો માટે મોટું જોખમ સામે આવ્યું. ખાસ જોઈ લેજો. આજકાલ મિત્રો યુવાનોમાં જે છે તે ખાસ કરીને ગળાના અને માથાના કેન્સરના કેસો જે છે તે ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ચિંતાનો વિષય બની ગયો છે. અને મિત્રો ધ્યાનમાં રાખીને એપ્રિલમાં ખાસ કરીને કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે. અને ખાસ કરીને મિત્રો એક સર્વે જાણવા મળ્યો છે જેમાં સૌથી મોટું કેન્સરનું કારણ જે છે તે ખાસ કરીને બીડી, સિગારેટ અને ગુટખા જેવા સોપારી, ખેની જેવા મિત્રો પદાર્થો સામે આવ્યા છે. આ પદાર્થોનું સેવન કરવાથી નાની ઉંમરે જે છે તે બાળકોમાં કેન્સરનું કારણ બની રહ્યું છે. આ ઉપરાંત મિત્રો દારૂ, હવા અને પાણીમાં પોલ્યુશન કે ભેળસેળવાળો ખોરાક પણ એક કારણ હોઈ શકે. તો મિત્રો ખાસ કરીને આ ગુટખા તમાકુ જેવા મિત્રો જે હાનિકારક જે દ્રવ્યો છે, પદાર્થો છે તેનું સેવન કરવું ટાળવું જોઈએ. અને મિત્રો ખાસ ગુજરાતમાં સપ્ટેમ્બર 2025 સુધી ગુટખા અને તમાકુના વેચાણ અને સંગ્રહ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના ખુલ્લેઆમ આ દરેક પદાર્થો વેચાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. હવે 2 લાખ રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો આ સહાય જે છે તે મહિલાઓ માટે ખાસ છે. ખાસ કરીને એવી મહિલા કે જે પોતાના પગ ઉપર કંઈ નવું કરવા માંગે છે. એટલે કે મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સહાય આપવામાં આવે છે. અને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 પ્રકારના વિવિધ કામો માટે મહિલાઓ લોન લઈ શકે. એટલે કે અત્યારે મિત્રો એ જમાનો આવી ગયો છે કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ પોતાના બિઝનેસ એટલે કે વ્યાપારો શરૂ કરી રહી છે. તો 307 પ્રકારના જુદા જુદા ધંધા, વ્યાપાર મહિલાઓ પણ પોતાના દમ ઉપર શરૂ કરી શકે તે માટે સરકાર 2 લાખ રૂપિયાની લોન આપશે. તેની અંદર મિત્રો ખાસ કરીને દરેકે દરેક કામો જેવા કે બ્યુટી પાર્લર ચલાવવું, દરજી કામ, મસાલાની બનાવટો, અગરબત્તીઓ બનાવવી, મોતીકામ કરવું, ભરત ગૂંથણ કે ડેરી પ્રોડક્ટ્સ બનાવવી, આ દરેકે દરેક મિત્રો કામો તેમાં સમાવેશ થયેલા છે. દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મહિલાઓને આપવામાં આવશે. તો એવી મહિલા કે જેને પોતાના માટે પોતાના દમ ઉપર નવા વ્યવસાય ધંધા શરૂ કરવા હોય તે આ યોજનાનો લાભ લઈને આગળ વધી શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાને લઈને મોટા સમાચાર મિત્રો 2023 ની અંદર સરકારે જાહેરાત કરી હતી કે ખાસ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે તે મિત્રો જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ હવે 2025 ની અંદર સરકાર ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાની જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડને મિત્રો ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું મંગળવારે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી એક મોટી બેઠકની અંદર જે છે ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે તમને મિત્રો જણાવી દીધું તો ખાસ કરીને ગૃહ મંત્રાલય વચ્ચેની જે બેઠક યોજાઈ હતી તેની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગની લીલી ઝંડી આપવામાં આવી છે એટલે કે પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ અને કાયદા સચિવે બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે હવે ભવિષ્યની અંદર તમારે ચૂંટણી કાર્ડ છે તેને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે।